થરાદ તાલુકાના ભુરિયા ગામના 32 શ્રદ્ધાળુઓ ગત દિવસોમાં દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શનાર્થે ગયા હોય 2 ફેબ્રુઆરીના રોજ ઘરે પરત ફરતા ગામમાં સામૈયાથી ભવ્ય સ્વાગત કરાયું હતું. થરાદના ભુરિયા ગામના કુલ 32 જેટલા યાત્રાળુઓ દ્વારકાધીશના દર્શન કરી ઘરે પરત આવતા શિવ મંદિરના સાનિધ્યમાં શાસ્ત્રી વિક્રમભાઈ દવેના મુખેથી વૈદિક મંત્રોચ્ચાર સાથે પુષ્પો અબીલ ગુલાલ સહિત ઢોલના તાલે સામૈયાથી ભવ્ય સ્વાગત કરાયું. આ બાબતે યાત્રાળુ શ્રવણભાઈ મોદીએ જણાવ્યું કે તેઓ દ્વારકા ખાતે દર્શન કર્યા બાદ બેટ દ્વારકા, નાગેશ્વર ધામ, સોમનાથ જ્યોતિર્લિંગ, મોગલધામ, વીરપુર જલારામ મંદિર સહિત અનેક સ્થળોએ દર્શન કરી ધીમા ધાણીધર ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ જેઠાથી ભુરિયા ગામ ખાતે પરત ફરતા ધન્યતા અનુભવી હતી. જો કે યાત્રાળુઓનું સ્વાગત કર્યા બાદ ધર્મપત્નીઓ દ્વારા પાછા પગે શેરીઓ વાળતા વાળતા આવકારવાનો રિવાજ અકબંધ હોય સ્વાગત સમારોહમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી દ્વારકાધીશ કી જય હોના જયઘોષ કરી ગ્રામજનો ભક્તિના રંગે તરબોળ બની ગયા હતા. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા.